આગળની ખાલી જગ્યા જોઈએ તો ખાલી જગ્યામાં શબ્દ છે ટ્રબલ એટલે મુશ્કેલી, ટાસ્ક એટલે કાર્ય, પ્રાઇડ એટલે ગર્વ અને ક્રિએશન એટલે સર્જન. તો ઓલ ધ ચિલ્ડ્રન હેવ વર્ક હાર્ડ ટુ કમ્પ્લીટ ધીસ મોડેલ ઓફ અ રોબોટ, કે બધા જ બાળકોએ આ રોબોટના મોડેલને કમ્પ્લીટ કરવા માટે પ્રયત્ન કર્યા. ઇટ વોઝ અ ડિફિકલ્ટ ટુ ખાલી જગ્યા એન્ડ ધ ચિલ્ડ્રન વેન્ટ થ્રુ અ લોટ ઓફ ખાલી જગ્યા ટુ કમ્પ્લીટ ઇટ ઇન અ શોર્ટ ટાઈમ. તો ઇટ વોઝ અ ડિફિકલ્ટ શું આવશે? ટાસ્ક, એક મુશ્કેલ કાર્ય હતું. એન્ડ ધ ચિલ્ડ્રન વેન્ટ થ્રુ અ લોટ ઓફ ખાલી જગ્યા, લોટ ઓફ શું આવશે? ટ્રબલ, ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થયા. ઇન અ શોર્ટ ટાઈમ દે વિલ એક્ઝિબિટ ધેર, એમણે શું કર્યું? એક્ઝિબિટ એટલે રજૂઆત કરી. ધેર ક્રિએશન, એમનું સર્જન. વિથ અ લોટ ઓફ પ્રાઇડ, ખૂબ જ ગર્વ સાથે. આગળ રિક્વેસ્ટેડ એટલે વિનંતી, મેનેજ એટલે વ્યવસ્થા કરવી, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા અને ઇરિટેટેડ એટલે ઉશ્કેરાવું. ધ ટીચર કુડ નોટ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ, કે શિક્ષક વિદ્યાર્થીઓને શું નથી કરી શકતા? મેનેજ. શી વોઝ ડેશ, શી વોઝ ઇરિટેટેડ, એ ગુસ્સે થયા. શી ડેશ ધ પ્રિન્સિપલ, શી રિક્વેસ્ટેડ ધ પ્રિન્સિપલ. ધ પ્રિન્સિપલ એક્સપ્રેસ્ડ હિઝ ખાલી જગ્યા વિથ ધ ટીચર. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા. બરાબર. આગળ હવે ફ્રેન્ડ્સ તમને અહીંયા જે આપ્યું છે, સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ આન્સર, કે નીચે આપેલા એને પ્રશ્ન તરીકે પૂછવા માટે, જવાબ તરીકે મેળવવા માટે પ્રશ્ન પૂછો. પહેલું વાક્ય છે મીરા ઇઝ સિંગિંગ વિથ ડિવોશન, કે મીરા ખૂબ જ ડિવોશન, સમર્પિત થઈને ગાતી હતી. તો ડિવોશન શબ્દને જવાબ તરીકે લેવાનો છે. તો આપણે સવાલ શાનાથી પૂછવું? હુ એટલે કોણ, હાવ એટલે કેવી રીતે, વોટ એટલે શું ગાતી હતી, અને વેન એટલે ક્યારે ગાતી હતી. તો શાનાથી પૂછાશે? હાઉ ઇઝ મીરા સિંગિંગ, કે મીરા કેવી રીતે ગાતી હતી. તો જવાબ મળશે વિથ ડિવોશન. બીજો, ધ પોસ્ટમેન ડિલિવર્ડ ધ પાર્સલ, કે પોસ્ટમેને પાર્સલ આપ્યું. શું આપ્યું? પાર્સલ. તો પાર્સલને આપણે જવાબ તરીકે એટલે શાનાથી પૂછાય? વોટ. તો વેન એટલે તો ક્યારે થાય પહેલો શબ્દ, હુ એટલે કોણ, બીજું વોટ એટલે, ત્રીજું વોટ એટલે શું, અને ચોથું વેર. એટલે આપણે સવાલ શાનાથી પૂછશું? વોટ ડીડ ધ પોસ્ટમેન ડિલિવર. ધ ટીચર આસ્ક ગીરા ટુ કલેક્ટ ધ બુક્સ. ટીચરે ગીરાને બુક ભેગી કરવા માટે કહ્યું. શું કરવા કહ્યું? બુક ભેગી કરવા. ફ્રેન્ડ્સ અહીંયા ક્રિયાપદ આપી દીધું છે જવાબમાં. તો વોટ ડીડ ગીરા ડુ આવશે? ના. હુ આસ્ક ગીરા ટુ કલેક્ટ ધ બુક્સ? નહીં. વોટ ડીડ ધ ટીચર આસ્ક ગીરા ટુ ડુ, કે ટીચરે ગીરાને શું કરવા કહ્યું? તો જવાબ મળશે ટુ કલેક્ટ ધ બુક. અ પ્યુન ઇઝ ફ્રેન્ડ્સ ડિસ્ક્રાઇબિંગ એક્શન છે. તો તમારે ડિસ્ક્રાઇબિંગ એક્શન આવે એટલે ચાલુ ક્રિયાપદ બતાવવાનું. તો પ્યુન ઇઝ તમે લખી શકો રિંગિંગ અથવા તો સ્વીપિંગ. સ્વીપ એટલે વાળવું. ધ ક્લાસ. ધ પ્યુન ઇઝ સ્વીપિંગ ધ ક્લાસ, અથવા તો ધ પ્યુન ઇઝ, તમે કોઈ પણ ક્રિયાપદ આઈએનજી વાળું લઈ શકો. ધ પ્યુન ઇઝ ગોઈંગ ટુ પ્રિન્સિપલ ઓફિસ. ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ. તમે કંઈ પણ વાક્ય બનાવી શકો. માય ફ્રેન્ડ, લોકેશન આપવાનું છે. તો માય ફ્રેન્ડ ઇઝ એટ ધ બસ સ્ટોપ. મૂકી શકો ને, તમે શીખ્યા છો લોકેશનવાળું. માય ફ્રેન્ડ ઇઝ એટ ધ બસ સ્ટોપ. અથવા બીજું પણ તમે વાક્ય બનાવી શકો. ઇન ધ ગાર્ડન. ધ ડૉક્ટર વિલ, સ્પેસિફાઈંગ ટાઈમ, સમય આપવાનો છે. ધ ડૉક્ટર વિલ કમ. ધ ડૉક્ટર વિલ કમ, ડૉક્ટર આવશે આફ્ટર હાફ એન અવર, કેટલા, અડધો કલાક પછી. ખ્યાલ આવે છે? ધ ડૉક્ટર વિલ કમ આફ્ટર હાફ એન અવર, કે ડૉક્ટર અડધો કલાક પછી આવશે. આગળ,
Complete the dialogue using selecting the correct responses based on the function. કે ફંક્શન આધારિત રિસ્પોન્સ આપેલા છે એના આધારે વાક્ય પૂરા કરવાના. વોટ ઇઝ કરણ ડુઈંગ? ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો ફ્રેન્ડ ડિસ્ક્રાઇબિંગ એક્શન આવે એટલે ચાલુ કાળ વાપરવાનો. તો આઈ વિલ ફાઇન્ડ આઉટ, આઈ ડુ નોટ નો, આઈ વિલ, he will come home, he is always playing tennis at this time. તો શું આવશે? he is always playing tennis at this time. આગળ, where is Minal? Aman says, specifying location. Option આપ્યા છે she is fine, thank you. B, she is in the kitchen. C, she will come early, she is late. તો કયું આવશે ફંક્શન? એ રિસ્પોન્સ કયો આવશે? લોકેશન બતાવવાનું છે તો બી આવશે ને, સી ઇઝ ઇન ધ કિચન. આગળ, મેચ ધ સેન્ટેન્સીસ વિથ કરેક્ટ ફંક્શન. તો એ વાંચું છું, મેહુલ ઇઝ ઇન હિઝ ઓફિસ. બીજું છે મધર યુઝ્યુઅલી કુક ફૂડ. ત્રીજું છે સ્ટડીઝ ઇન કોલેજ ઇન પુણે. તો મેહુલ ઇઝ ઇન ધ ઓફિસ. તો સામેથી આપ્યા છે સ્પેસિફાઈંગ ટાઈમ, લોકેશન અને એક્શન. તો ઇન હિઝ ઓફિસ સ્થળ બતાવે છે એટલે શું આવશે? બી. મેહુલ ઇઝ ઇન ધ ઓફિસમાં આવશે સ્પેસિફાઈંગ લોકેશન. મધર યુઝ્યુઅલી કુક ફૂડ. યુઝ્યુઅલી, નેવર એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો શું આવશે? સી, ડિસ્ક્રાઇબિંગ એક્શન. સોહમ સ્ટડીઝ ઇન પુણે. સોહન પૂના ભણે છે. તો શું બતાવે છે આ પણ? લોકેશન એટલે સ્પેસિફાઈંગ લોકેશન. બી આવશે. એટલે પહેલા અને ત્રીજામાં સ્પેસિફાઈંગ લોકેશન આવશે અને બીજામાં આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ચાલો આગળ. ડુ એઝ ડિરેક્ટેડ. ધ ટીચર ટોટ અ લેસન. ધ સ્ટુડન્ટ્સ આસ્ક સમ ક્વેશ્ચન્સ. ધ ટીચર answered the question. She took a test. તો સ્ટાર્ટ લાઈક ધીસ એમાં કરવાનું છે અ લેસન વોઝ ટોટ એટલે પેસિવ કરવાનું છે ને. હવે ટોટ એ કયો કાળ છે? સાદો ભૂતકાળ. એટલે સાદા ભૂતકાળના વાક્યોને આપણે પેસિવ કરીએ તો વોઝ વર વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. તો પહેલું આપ્યું છે અ લેસન વોઝ ટોટ, પછી કરતા આપણે મૂકવાનો બાય ધ ટીચર. આ વાક્ય કમ્પ્લીટ થયું પહેલું. A lesson was taught by the teacher. બીજું વાક્ય છે The students asked some question. તો કરતા સ્ટુડન્ટ્સ અને કર્મ some question એટલે શું લખીશું? કર્મ આગળ લેશું, સમ ક્વેશ્ચન્સ આવી ગયું. હવે ક્વેશ્ચન્સ બહુવચન છે, ભૂતકાળ છે એટલે શું મુકાશે? વર. આસ્ક્ડ. સમ ક્વેશ્ચન્સ વર આસ્ક્ડ બાય ધ સ્ટુડન્ટ્સ. ખ્યાલ આવશે? બીજા વાક્યનું શું થશે? સમ ક્વેશ્ચન્સ વર આસ્ક્ડ બાય ધ સ્ટુડન્ટ્સ. આગળ, ધ ટીચર આન્સર્ડ ધ ક્વેશ્ચન. તો આન્સર્ડ એ ક્રિયાપદ છે અને ટીચર એ કરતા અને ક્વેશ્ચન એ કર્મ છે. તો શું મૂકીશું? કર્મ આગળ લેશું. ધ ક્વેશ્ચન્સ વર આન્સર્ડ બાય ધ ટીચર. ધ ક્વેશ્ચન્સ વર આન્સર્ડ બાય ધ ટીચર. She took a test. તો took એ ક્રિયાપદ છે, સી કર્મ છે, કર્તા છે અને ટેસ્ટ એ કર્મ છે. તો ટેસ્ટ was taken by the teacher. A test was taken by the teacher. આગળ બીજો પેરેગ્રાફ. અતુલ રાઇટ્સ અ લેટર. અમૃતા ચેક્સ ઇટ. મિહિર પુટ્સ ઇટ ઇન્ટુ એન એન્વેલપ. શીતલ પોસ્ટ ધ લેટર.
બિગિન લાઈક ધીસ, અ લેટર ઇઝ રિટન. તો અહીંયા પણ આપણે કર્મ આગળ આપ્યું છે એટલે પેસિવ કરવાનું છે ને, પણ અહીંયા કયો ટેન્સ છે? રાઇટ છે, સાદો વર્તમાનકાળ છે, એટલે ટુ બીના રૂપો એમ ઇઝ આર વત્તા પાસ્ટ પાર્ટિસિપલ વપરાય. તો પહેલું વાક્ય, અ લેટર ઇઝ રિટન બાય અતુલ. શું મૂકશું પહેલામાં? અ લેટર ઇઝ રિટન બાય અતુલ. અમૃતા ચેક્સ ઇટ. તો અમૃતા એ કરતા અને ઈટ એ કર્મ, ચેક એ ક્રિયાપદ છે. તો ઈટ ચેક્સ આપેલો છે એટલે સાદો વર્તમાનકાળ. તો ઇટ ઇઝ ચેક્ડ બાય અમૃતા. ઇટ ઇઝ ચેક્ડ બાય અમૃતા. આગળ, મિહિર પુટ્સ ઇટ ઇન એન એન્વેલપ. તો પુટ્સ એ ક્રિયાપદ છે, મિહિર કરતા અને એન્વેલપ કર્મ, સોરી એન્વેલપ કર્મ નથી, ઈટ. મિહિર એને એન્વેલપમાં મૂકે છે. કોને? ઈટ એટલે લેટરને. તો ઈટ ઇઝ પુટ ઇન એન એન્વેલપ બાય મિહિર. ઇટ ઇઝ પુટ ઇન એન એન્વેલપ બાય મિહિર. આગળ, શીતલ પોસ્ટ ધ લેટર. તો શીતલ એ કરતા છે અને લેટર એ કર્મ છે અને પોસ્ટ એ ક્રિયાપદ. એસ લાગ્યો છે એટલે સાદો વર્તમાનકાળ. તો ધ લેટર કર્મ આગળ લઈ લીધું, સાદો વર્તમાનકાળ એટલે લેટરની જોડે ઇઝ આવશે. પોસ્ટનું પોસ્ટેડ, ધ લેટર ઇઝ પોસ્ટેડ બાય શીતલ. ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ? અહીંયા તો આ પણ તમારે નોટમાં લખવાનું છે. એટલે ચોથા યુનિટની સ્વાધ્યાય પોથી આપણે અહીંયા કમ્પ્લીટ કરી. શોર્ટ નોટ આપેલી છે તો મેં કરાવી જ છે.